Hello guys, welcome to my YouTube channel Unique Maths. As you suffer to all of you friend, today we discussing here GSSB थ्रू जो एग्ज़ाम है स्टेटिस्टिकल असिस्टेंट एंड रिसर्च असिस्टेंट, उसका सिलेबस डिटेल सिलेबस जो सब्जेक्ट का था वो अभी तक डिक्लेयर नहीं हुआ था। जो उसका सिलेबस है वो हमारी वेबसाइट पे अभी सिलेबस जो है वो अपलोड हो चुका है। सो गाइस, अभी यहाँ हम स्टेटिस्टिकल असिस्टेंट एसे एंड रिसर्च असिस्टेंट RA का जो सिलेबस है उसका डिटेल में सिलेबस हम डिस्कस करेंगे। उस सिलेबस है वो 2 पार्ट में कंट्रीब्यूट हुआ है। पार्ट 1 है यानी कि पार्ट ए, उसमें 16 मार्क्स है एंड पार्ट बी है वो 150 मार्क है, 150 मार्क का है। ओके, यानी कि टोटल 210 मार्क का पेपर होगा। पार्ट ए 16 मार्क, पार्ट बी 150 मार्क, ऐसे जो कंट्रीब्यूट होके टोटल 210 मार्क होता है हमारे। सो हम डिटेल्स में सिलेबस डिस्कस करेंगे, यानी सभी फ्रेंड को कोई क्वेरी ना रहे। ओके, और अब उसका भी नोटिफिकेशन आ चुका है कि जुलाई और अगस्त में इसकी एग्ज़ाम होगी, तो अब ज़्यादा समय नहीं है एग्ज़ाम आने में। सो फ्रेंड, अभी तक आपने इस वीडियो को लाइक नहीं किया है, सो फर्स्ट ऑफ ऑल वीडियो को लाइक कर दीजिए। एंड आप इस चैनल में नए जुड़े हुए हैं सो चैनल को सब्सक्राइब कर दीजिए। देन हम हमारे टॉपिक पे फोकस करेंगे। ओके, अगेन सेज दैट अभी तक लाइक नहीं किया है तो एक बार लाइक कर दीजिए, सब्सक्राइब कर दीजिए। एंड आपके फ्रेंड सर्कल में जो भी स्टूडेंट एसे एंड RA की प्रिपरेशन कर रहे हैं उसको शेयर भी कर दीजिए, बिकॉज उसको डिटेल में सिलेबस समझ भी आ जाए और सिलेबस की इंफॉर्मेशन मिल जाए। सो हम स्टार्ट करेंगे पार्ट ए से। पार्ट ए 16 मार्क का है, वो कैसे कंट्रीब्यूट होगा। सो डिटेल्स सिलेबस है। मंडल गुजरात गौण सेवा पसंदगी मंडल गांधीनगर द्वारा जाહેરાત ક્રમાંક છે 226 2023-24ની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની સૂચના છે। આ એક્ઝામ જે છે MCQ CBRT यानी कि કમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ હશે। ઓકે, કમ્પ્યુટર બેઝ હશે અને MCQ થ્રુ એક્ઝામ લેવાની હશે। પરીક્ષાનો જે વિગતવાર અભ્યાસક્રમ છે આપણે જોઈએ। પાર્ટ એની અંદર હમણાં મેં વાત કરી એ પ્રમાણે 16 માર્ક્સનો પાર્ટ એ હશે। એનો ડિટેલ સિલેબસ જોઈએ તો 30 ક્વેશ્ચન અને 30 માર્ક પાર્ટ એની અંદર। ફર્સ્ટ 30 ક્વેશ્ચન અને ફર્સ્ટ 13 માર્ક્સ જે છે એ રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશનના હશે। એની અંદર પણ ડીપલી ટોપિક આપેલા છે કે રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશનના કયા ટોપિકમાંથી 30 ક્વેશ્ચન હશે। ઓકે, સો અહીંયા બેઝિકલી કહી શકીએ તો લગભગ બધા ટોપિક આપેલો સિલેબસ વ્યવસ્થિત આપી દીધેલો છે, બરાબર। અને જોઈએ તો રિઝનિંગ અને જે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડના ટોપિક છે એ મેજરલી આપણે મોસ્ટ ઓફલી સ્ટુડન્ટ્સ હમણાં CCEની એક્ઝામ આપેલી હશે। ઓકે, કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ, તો એના રિલેટેડ જ છે। એટલે કહી શકાય કે આપણે 16 માર્ક્સ જે છે પાર્ટ એના એ તમે મોસ્ટ ઓફલી કવર કરી શકો અને મોસ્ટ ઓફલી સ્ટુડન્ટે જે ટોપિક ક્લિયર કરેલ હશે એક્ઝામ CCEની આવેલી છે માટે। ઓકે, સો આની અંદર જે સ્ટુડન્ટ હશે એ મેઇનલી જેના મેઇન સબ્જેક્ટ સ્ટેટ, ઇકો, મેથ્સ હશે, આ સ્ટુડન્ટ જ હશે। ઓકે, તો એમને જે 120 માર્ક્સ છે સબ્જેક્ટ વાઇઝ એ કવર કરવામાં પ્રોબ્લેમ નહીં થાય। પાર્ટ એમાં પ્રોબ્લેમ થાય તો પાર્ટ એ તો રિઝનિંગ અને મેથ્સ છે જે CCEની મોસ્ટલી સ્ટુડન્ટે એક્ઝામ આપેલી હશે એટલે એ પણ કવર હશે। ઓકે, સો બહુ ટેન્શન લેવા જેવું કશું સિલેબસમાં નથી। આપણે આગળ વધીએ તો રિઝનિંગની અંદર પ્રોબ્લેમ ઓન એજ
આ ટોપિક સીસીઈમાં હતો. મોસ્ટલી બધા ટોપિક છે જ. વેન ડાયાગ્રામ હતો, વિઝ્યુઅલ રિઝનિંગ, બ્લડ રિલેશન યાની કે લોહીના સંબંધો, આરિથમેટિક રિઝનિંગ, ડેટા ઇન્ટરપ્રિટેશનની અંદર ચાર્ટ્સ, ગ્રાફ, ટેબલ, ડેટા સફિશિયન્સી, આ બધા ટોપિક જે છે સીસીઈમાં હતા. નેક્સ્ટ 13 ક્વેશ્ચન એન્ડ 13 માર્ક્સ જે છે એ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડના છે. એની અંદર કયા ટોપિક છે તો નંબર સિસ્ટમ, સંખ્યા પદ્ધતિ, સિમ્પ્લિફિકેશન એન્ડ એલ્જીબ્રા, બીજગણિતનું સાદુરૂપ સિમ્પ્લિફિકેશન, એરિથમેટિક એન્ડ જીઓમેટ્રિક પ્રોગ્રેશન એટલે કે સમાંતર અને સમગુણોત્તર શ્રેણી, એવરેજ સરેરાશ, પર્સન્ટેજ ટકાવારી, લોસ પ્રોફિટ એન્ડ લોસ, નફો અને ખોટ, રેશિયો અને પ્રોપોગેશન, ગુણોત્તર અને સપ્રમાણ, પાર્ટનરશિપ ભાગીદારી, ટાઈમ અને વર્ક, સમય અને કાર્ય, ટાઈમ સ્પીડ એન્ડ ડિસ્ટન્સ, સમય ઝડપ અને અંતર, વર્ક વેઇઝ એન્ડ ચેઇન રૂલ. બધા ટોપિક મેથ્સના જે છે એસીસીમાં આવેલા છે. ઇઝી છે અને આ ચેનલ ઉપર તમને એમની શોર્ટ ટ્રીક છે. અમુક ટોપિક બેઝિકલી ફંડામેન્ટલ બેઝથી કરાવેલા છે, તો એ પણ તમે પ્લેલિસ્ટમાં જઈ અને જોઈ શકો છો એના વિડીયો. હવે આપણે વાત કરીએ નેક્સ્ટ પાર્ટ બી જે છે 115 માર્ક યાની કે 150 માર્કનું છે. એની અંદર પણ અગેન પાછું શું છે ડિવિઝન છે કે 30 ક્વેશ્ચન છે, 30 માર્ક્સ છે એ અલગ છે અને 120 માર્ક છે એ આપણા સબ્જેક્ટ રિલેટેડ હશે. ઓકે, તો સિલેબસની અંદર પણ ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજની અંદર પાર્ટ બીનો સિલેબસ આપેલો છે, પણ આપણે અહીંયા મોસ્ટલી સ્ટુડન્ટ ગુજરાતી મીડિયમના હોય છે તો આપણે ગુજરાતીમાં જ એમનો જે છે એ સિલેબસ જોઈએ. બરાબર, પેપર પણ જે છે એવી રીતના સિલેબસ આપ્યો છે એ ટાઈપની અંદર ગુજરાતી અને ઇંગ્લિશ બંને ભાષાની અંદર પેપર આવશે. ક્યારે ગુજરાતીનો જે ટોપિક હશે ત્યારે જ ગુજરાતીમાં અને મેઇન ભાષા ઇંગ્લિશ હશે ત્યારે ઇંગ્લિશમાં, બાકી બધું પેપર જે બંને લેંગ્વેજની અંદર આવશે. બરાબર, આવો પણ અહીં ઉલ્લેખ કરેલ છે. તો હવે વાત કરીએ આપણે 120 માર્ક જે કહી શકાય કે સબ્જેક્ટ રિલેટેડ હશે એની અંદર કયા ટોપિક પૂછાશે એની વિશે આપણે વાત કરીએ કે સબ્જેક્ટ તો ખરી પણ આપણે સબ્જેક્ટની અંદર કયા કયા ટોપિકમાં પૂછાઈ શકાશે, એનું સિલેબસ શું છે. તો ફર્સ્ટ તો આંકડાશાસ્ત્ર હશે, સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશની સીધી ભરતી માટેનો અભ્યાસક્રમ ગુજરાતીમાં જોઈએ તો ફર્સ્ટ આંકડાશાસ્ત્રની અંદર ફર્સ્ટ આવશે સામાન્ય આંકડાશાસ્ત્ર. આ બધા ટોપિક જે છે 11th-12thની સ્ટેટિસ્ટિકલની બુકની અંદર કવર કરેલા છે. માહિતીનું એકત્રીકરણ, સંગ્રહ, સંકલન, રજૂઆત, પ્રાથમિક અને ગૌણ માહિતી, ગુણાત્મક અને સંખ્યાત્મક માહિતી, આ બધા ટોપિક જે છે 11thની સ્ટેટિસ્ટિકલની બુકની સ્ટાર્ટિંગના જે કહી શકાય એ બધા ચેપ્ટર જ છે. પ્રાથમિક માહિતી એકત્ર કરવાની પદ્ધતિઓ, આવૃત્તિ વિતરણ, માહિતીને કોષ્ટક સ્વરૂપે રજૂ કરવાની પદ્ધતિઓ, માહિતીનું આકૃતિ, આલેખ રેખાકૃતિ દ્વારા નિરૂપણ, મધ્યવર્તી સ્થિતિમાનના માપ અને તેના ઉપયોગો. તો કયા કયા મધ્યવર્તી સ્થિતિમાનના માપ છે તો કે મધ્યક, મધ્યસ્થ, બહુલક, ગાણિતિક મધ્યક, ગુણોત્તર મધ્યક, સ્વરિત મધ્યક, ચતુર્થકો, દશાંશકો અને શતાંશકો, આ બધા માહિતી અને મધ્યવર્તી સ્થિતિમાનના માપ છે. તો તેમના વિશે વિસ્તૃતમાં સમજવાનું છે, તેમના એક્ઝામ્પલ જોવાના છે અને એમના ઉપયોગો જોવાના છે. પછી જોઈએ તો પ્રસારના માપો, તેના ઉપયોગો. પ્રસારના માપો કયા છે તો કે વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન, વિચરણ, પ્રમાણિત વિચલન, વિચલનાંક, પદાર્થોના પ્રકારો અને તેના આંતર સંબંધો, વિષમતા અને વક્રતાના પ્રકારો. આટલું જે છે એ તમારે આંકડાશાસ્ત્રની અંદર જોવાનું છે. આંકડાશાસ્ત્રની અંદર મોસ્ટ ઓફલી 11th-12thમાં આવી જાય છે પદાર્થોના પ્રકારો અને તેના આંતર સંબંધો, વિષમતા અને વક્રતાના પ્રકારો. આ મે બી જે છે 12thના સિલેબસમાં મે બી નથી. બરાબર, તો એ તમારે એના માટે આગળ યાની કે જે છે કોલેજ લેવલનું જોવું પડશે. બરાબર, કોલેજ લેવલના સિલેબસની અંદર ડિટેલની અંદર આ બે ટોપિક છે ચેક કરવાના રહેશે, મળી જશે. મોસ્ટ ઓફલી તો 11th-12thમાં જ કવર થઈ જાય છે. નેક્સ્ટ વાત કરીએ તો કેની અંદર તો કે 120નું જે સબ્જેક્ટ વાઇઝ છે એમાં સંભાવના બેઝિકલી કે સંભાવનાની પારંપરિકતા,
ગાણિતિક અને પૂર્વ સ્વીકૃત વ્યાખ્યા અને શરતી સંભાવના. પછી સંભાવનાના વિતરણો એની અંદર તો કે યાદચ્છિક ચલ, સંભાવના વિતરણના પ્રકારો, સતત અને અસતત સંભાવના વિતરણો, અસતત સંભાવના વિતરણ અને તેની લાક્ષણિકતાઓ, યુનિફોર્મ સંભાવના વિતરણ, બર્નોલી સંભાવના વિતરણ, દ્વિચલીય સંભાવના વિતરણ, પોઇસન સંભાવના વિતરણ. આ સંભાવના વિતરણના બધા ટોપિક જે છે એ 11th-12th સ્ટેટિસ્ટિકલમાં કવર થઈ જાય છે. સતત સંભાવનાના વિતરણો અને તેની લાક્ષણિકતા, પ્રામાણ્ય વિતરણ, પ્રમાણિત પ્રમાણ્ય ચલ અને પ્રમાણિત પ્રમાણ્ય વિતરણ, પ્રમાણિત પ્રમાણ્ય વિતરણની લાક્ષણિકતા, આંકડાશાસ્ત્રમાં પ્રમાણ્ય વિતરણનું મહત્વ, સેન્ટ્રલ લિમિટ થિયરમનો મૂળભૂત ખ્યાલ. મોસ્ટ ઓફલી બધા 11th-12thમાં કવર થઈ જાય છે. નેક્સ્ટ જે છે એ નિદર્શન પદ્ધતિ. આ જે છે એ પેલું કહી શકાય સંશોધન મદદનીશ, એની અંદર આમનો સમાવેશ થાય છે. નિદર્શન પદ્ધતિ, સંમિષ્ટ અને નિદર્શનની વ્યાખ્યા, નિદર્શન પરિચય, નિદર્શનના ફાયદા અને મર્યાદા, આદર્શ નિદર્શનના લક્ષણો, નિદર્શન પદ્ધતિઓ. બરાબર છે. જો આમનો નિદર્શન પદ્ધતિનું મારી આગળ માહિતી મટીરિયલ હશે મેં જોઈશ તો આનું ને ડિટેલની અંદર નેક્સ્ટ વિડીયોની અંદર કરાવીશ. અને જો જે વિદ્યાર્થી મિત્રો સિલેબસનો વિડીયો સંપૂર્ણ જોવે છે અને જે ટોપિકની આપને જરૂર છે એમનું મને કોમેન્ટ કરજો, તો મેં પોસિબલી ટ્રાય કરીશ કે મારી આગળ જો એ ટોપિક હશે તો મેં આમની અંદર યુટ્યુબની અંદર કરાવવાની ટ્રાય કરીશ. ઓકે, એની આપણે એક સિરીઝ સ્ટાર્ટ કરીશું કે જેની અંદર કોઈ પણ એક ટોપિક નહીં પોસિબલ નહીં થઈ એ આપણે યુટ્યુબના માધ્યમથી સોલ્વ કરીશું, જેથી બધા વિદ્યાર્થી મિત્રોને જે ટોપિક હાર્ડ છે ક્લિયર થઈ જાય. નિદર્શન ભૂલ, એની નિદર્શન પદ્ધતિની અંદર સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ, સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ, પ્રમાણસર નિદર્શન પદ્ધતિ, જૂથ નિદર્શન પદ્ધતિ, હેતુપૂર્ણ નિદર્શન પદ્ધતિ, નિદર્શન ભૂલ અને બિન નિદર્શન ભૂલની વ્યાખ્યા, સરેરાશ નિદર્શન, નિદર્શનતર, ટી, ચાઈ, સ્ક્વેર એન્ડ એફના નિદર્શન વિતરણ. આ બધું રિસર્ચ આસિસ્ટન્ટનો ટોપિક છે આખો નિદર્શન પદ્ધતિ, એટલે જે લોકો પીએચડી કરે છે એમના માટે પણ આ યુઝફુલ છે. પરિકલ્પના અથવા કરવા માંગે છે, પરિકલ્પના પરીક્ષણની અંદર આંકડાશાસ્ત્રીય પરિકલ્પનાની સમજૂતી, વ્યાખ્યાની અંદર નિરાકરણીય પરિકલ્પના, વૈકલ્પિક પરિકલ્પના, સાદી પરિકલ્પના, સંકલિત પરિકલ્પના, પ્રથમ પ્રકારની ભૂલ, બીજા પ્રકારની ભૂલ, સાર્થકતાની કક્ષા, પ્રાચલ, નિદર્શન, અચળાંક, પી કિંમત, સ્વતંત્રતાની માત્રા, પ્રમાણિત ભૂલ, લાર્જ સેમ્પલ ટેસ્ટ, સ્મોલ સેમ્પલ ટેસ્ટનો સામાન્ય ખ્યાલ, પ્રચલીય પરીક્ષણો અને બિન પ્રચલીય પરીક્ષણોનો સામાન્ય ખ્યાલ, એનોવાનો સામાન્ય ખ્યાલ. આ જે બેને ટોપિક છે નિદર્શન પદ્ધતિ અને પરિકલ્પનાની પરીક્ષણ, એ જે છે રિસર્ચ આસિસ્ટન્ટના બંને ટોપિક છે. પછી છે સૂચનાંક. સૂચનાંક કહી શકીએ તો આપણે 11th-12thની સ્ટેટિસ્ટિકલનો ટોપિક છે. સૂચનાંકનો અર્થ, વ્યાખ્યા, લાક્ષણિકતા, ઉપયોગિતા, મર્યાદા, જથ્થાબંધ ભાવોનો સૂચનાંક, સૂચનાંકની ગણતરીની પદ્ધતિઓ, લાસ્પેરની પદ્ધતિ, પાસેની રીત ને ફિશરની રીત. આમાંથી કોઈ ક્વેશ્ચન હોય જ છે આમની ફોર્મ્યુલા રિલેટેડ, સૂચનાંક રિલેટેડ, પણ આખો ટોપિક જે છે 11th-12th સ્ટેટિસ્ટિકલમાં કવર થઈ જાય છે. નેક્સ્ટ છે 7 સહસંબંધ અને નિયત સંબંધ. સહસંબંધ અને નિયત સંબંધની અંદર પરિચય, વ્યાખ્યા, સમજૂતી, એમના પ્રકારો, સહસંબંધ અને નિયત સંબંધ, ગણતરીની પદ્ધતિઓ, વિકર્ણ આકૃતિની પદ્ધતિ, સ્પીયરમેનનો ક્રમાંક, કાર્લ પિયર્સનનો સહસંબંધાંક અને નિયત સંબંધાંકની લાક્ષણિકતાઓ, રેખીય અને બિનરેખીય નિયત સંબંધ. આ ટોપિક છે 11th-12thની સ્ટેટમાં કવર થઈ જાય છે. સામિક શ્રેણીનું પૃથ્થકરણ. પરિચય, સામિક શ્રેણીની ઉપયોગિતા, સામિક શ્રેણીના વિવિધ ઘટકો, વલણ નિર્ધારિત કરવાની વિવિધ પદ્ધતિઓ, જન્મ મરણના આંકડા. તો જન્મ મરણના આંકડાની સમજૂતી, જન્મ મરણના આંકડાની ભૂમિકા, જન્મ મરણના આંકડાની માહિતી એકત્ર કરવાની પદ્ધતિઓ, મૃત્યુના માપો, સાદો મૃત્યુદર, ચોક્કસ મૃત્યુદર, પ્રમાણિત મૃત્યુદર, બાળ મૃત્યુદર, પ્રજનનના માપો, સાદો જન્મદર, સાદો પ્રજનન દર, ચોક્કસ પ્રજનન દર, કુલ પ્રજનન દર, એકંદર અને ચોખ્ખું
પુનઃ પ્રજનન દર, જીવન કોષ્ટકનો ખ્યાલ અને ઉપયોગિતા, જીવન કોષ્ટકના વિવિધ ઘટકોની સમજૂતી અને આંતર સંબંધ. આ ટોપિક છે એ જોઈએ તો થોડોક આપણે આગળ વધારે કહી શકીએ તો કોલેજ લેવલનું જોવું પડે. મોસ્ટલી બેઝિકલી ફંડામેન્ટલી 11th આવી જાય છે. સત્તાવાર આંકડા જોઈએ તો ફર્સ્ટ જોયું આપણે આંકડાશાસ્ત્ર, પછી આવશે સત્તાવાર આંકડાશાસ્ત્ર. સત્તાવાર આંકડા એમના અંદર કયા ટોપિક છે તો રાષ્ટ્રીય આંકડાકીય સંસ્થાઓ, વિઝન અને મિશન, NSSO, CSO, ભૂમિકાઓ, એની જવાબદારી શું છે, મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓ શું છે, એના પ્રકાશનો કયા છે. પછી રાષ્ટ્રીય આંકડાકીય આયોગ બંધારણની અંદર તેમની ભૂમિકા, એમના કાર્યો, સત્તાવાર આંકડા માટે કાનૂની અધિનિયમો, આધાર, જોગવાઈ, આંકડાઓના એકત્રીકરણને લગતા મહત્વના અધિનિયમો અને નિયમો, ક્ષેત્રવાળ આંકડા, કૃષિ ની અંદર શિક્ષણ, મહિલા, બાળ વગેરેના મહત્વપૂર્ણ સર્વેક્ષણો, વસ્તી ગણતરી, સૂચનાંકો, એજન્સીઓ, ઉપયોગો, પછી રાજ્ય અને રાષ્ટ્રીય હિસાબ વ્યાખ્યા, મૂળભૂત ખ્યાલો, મુદ્દાઓ, વ્યૂહરચના, માહિતીનો સંગ્રહ અને પ્રકાશન. બરાબર છે. એટલે સત્તાવાર આંકડાશાસ્ત્રની અંદર આટલું છે. પછી જોઈએ ગણિતશાસ્ત્ર યાની કે મેથેમેટિક્સ, જે ફંડામેન્ટલ 11th-12thનું સાયન્સનું મેથેમેટિક્સ છે એના ટોપિક એ મૂક્યા છે. ગાણિતીય સંજ્ઞાઓ, બરાબર, અમુક જે સાઇન છે મેથેમેટિક્સની એ પરિચિત હોવું જોઈએ. એનાથી ઝડપી ગણતરીની પદ્ધતિઓ, બાઇનરી સિસ્ટમ, લઘુગુણક, ગુણોત્તર અને પ્રમાણનો ટોપિક જે આપણે એરિથમેટિક ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડની અંદર આ ટોપિક આવી ગયેલું છે. એ છે ગુણોત્તર અને પ્રમાણ, સમીકરણો, વિધેય, ગ્રાફ, પ્રોગ્રેશન, લક્ષ, વિકલન, દ્વિપદી વિસ્તરણ, નિર્ધારકો, શ્રેણીકો, મેટ્રિક્સ, અંતર્વેશન અને બહિર્વેશન, ક્રમચય અને સંચય. એ જે છે એ ક્રમચય અને સંચય સ્ટેટિસ્ટિકલમાં આવી જાય છે 11th-12thના. હવે વાત કરીએ તો આપણે અર્થશાસ્ત્રમાં કયા ટોપિકની જરૂર છે તો કે અર્થશાસ્ત્રનો પરિચય હોવો જોઈએ. આર્થિક પ્રવૃત્તિ, બિનઆર્થિક પ્રવૃત્તિ, એકમલક્ષી અર્થશાસ્ત્ર, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર, ભાવ, મૂલ્ય, વસ્તુ, સેવા, સંપત્તિ, કલ્યાણ, સંપત્તિની વ્યાખ્યા, લક્ષણો, સંપત્તિના પ્રકારો, માંગ, પુરવઠો, માંગ અને પુરવઠાના વિધેય, માંગ અને મૂલ્યતા સાપેક્ષતા, ઉત્પાદનના સાધનો, ખર્ચ અને આવકના ખ્યાલો, પૂર્ણ હરીફાઈ, ઇજારાયુક્ત હરીફાઈ, ભાવ, ભેદભાવ, અલ્પહસ્ત ઇજારો, આર્થિક વૃદ્ધિ, આર્થિક વિકાસ. પછી રાષ્ટ્રીય આવકની અંદર GDP શું છે, GNP શું છે, NDP શું છે, NNP માથાદીઠ આવક શું છે, માનવ વિકાસનો ખ્યાલ, માનવ વિકાસ સૂચનાંક, ટકાઉ વિકાસ ખ્યાલ અને તેની નીતિ આયોગ, બહુપરિમાણીય ગરીબી સૂચનાંક. બધા ટોપિક કવર થાય છે. બરાબર. બેરોજગારી, રોજગારી, સર્જક કાર્યક્રમો, જાહેર વિત્ત વ્યવસ્થાનું કાર્યક્ષેત્ર, ખાદ્ય પુરવણી ભારતમાં, કરવેરો, જાહેર ખર્ચ, જાહેર દેવું, ગુજરાતની સામાજિક આર્થિક સમીક્ષા, અંદાજપત્ર, ઇકોનોમી, રાજકીય નીતિ, GST, FRBM એક્ટ, રાજ્યો વચ્ચેના નાણાકીય કેન્દ્ર, નાણાં પંચ, ભારતમાં સમવાયી નાણાતંત્ર સંબંધો. પછી છે બેન્કોનું રાષ્ટ્રીયકરણ, RBI, વેપારી બેન્કોની કામગીરી, કાર્યો અને નાણાકીય નીતિ, નાણાંનું બેન્કિંગ, નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપની, માઇક્રો ફાઇનાન્સિયલ સંસ્થાઓ, પુરવઠો, ફુગાવો, ઉપરોક્ત ક્ષેત્રોમાં વર્તમાન પ્રવાહો અને તાજેતરની પ્રગતિઓ. અહીંયા આપણે જોયું 120 માર્ક્સનું જે છે એ વિષય સંબંધી. બરાબર. બાકીના 30 માર્ક્સ છે એનું શું તો કે બાકીના 30 માર્કની અંદર 10 ક્વેશ્ચન 10 માર્ક કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, બંધારણ ઓફ ભારતના બંધારણને રિલેટેડ હશે. 10 માર્ક્સ જે છે એ કરંટ અફેરને રિલેટેડ હશે. અને નેક્સ્ટ 10 માર્ક્સ છે એ 5 ગુજરાતી અને 5 ઇંગ્લિશને રિલેટેડ હશે. એની અંદર કોમ્પ્રિહેન્સિવ સ્કિલ 5 માર્કના બંનેમાં કોમ્પ્રિહેન્સિવ રિલેટેડ બંનેના એક પેરેગ્રાફ હશે ગુજરાતી અને ઇંગ્લિશના. તો ગુજરાતી અને ઇંગ્લિશનું વેટેજ ઘટાડી દીધું છે. બરાબર. હવે ખાસ નોંધની અંદર જોઈએ તો પાર્ટ એ જે છે એ પ્રશ્નો ગુજરાતી અને ઇંગ્લિશ બંને ભાષામાં રહેશે. જ્યારે પાર્ટ બી છે એ
ની અંદર ભાષા નીચે મુજબ રહેશે, યાની કે જે ગુજરાતી કોમ્પ્રિહેન્સિવ અને ઇંગ્લિશ કોમ્પ્રિહેન્સિવ છે એ ગુજરાતી ભાષામાં, ઇંગ્લિશ ભાષામાં. બાકીના જે 120 પ્લસ 10 એટલે 130 માર્ક્સ છે એ 140 માર્ક્સ એ ગુજરાતી અને ઇંગ્લિશથી બંને ભાષામાં રહેશે. પછી કીધું છે કે જાહેરાત ક્રમાંક 224/2023-24ના અનુસંધાન 1/1/24ના રોજ મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ અન્ય સૂચનાઓને યથાવત રહેશે. એટલે કે બાકીનું તમારે વેબસાઇટ ઉપર બધું ડિટેલ જોતા રહેવું. સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખ, કોલ લેટર એ વિગતવાર કાર્યક્રમ મંડળ વેબસાઇટ પર મૂકવામાં આવશે. હજી કોઈ તારીખ એમની ડિક્લેર થઈ, એક્ઝામની તારીખ, કોલ લેટરની તારીખ, પરીક્ષાની તારીખ કોઈ પણ તારીખ હજી ડિક્લેર થઈ નથી. આ પરિપત્ર ગાંધીનગરથી હસમુખ પટેલ સચિવ થ્રુ જે છે સિલેબસ ડિક્લેર કરવામાં આવ્યો છે અને જે प्रमाणित सिलेबस है। तो गाइज फ्रेंड, आप सभी को डिटेल में जो ज़्यादातर फ्रेंड है वो उत्सुक थे सिलेबस के लेकर कि कभी सिलेबस आएगा और कभी हमको सब टॉपिक के बारे में पता होगा। यहाँ पे हमने सारा सिलेबस देख लिया है, डिटेल में उसके बारे में पढ़ लिया है। अभी इस टॉपिक के रिलेटेड कोई भी क्वेश्चन हो, क्वेरी हो तो आप कमेंट बॉक्स में कमेंट कर सकते हैं कि उस टॉपिक के डिटेल के बारे में हम नेक्स्ट वीडियो बनाएंगे, वन सीरीज़ भी बनाएंगे उसके लिए, बट आप कमेंट करेंगे तब। सो गाइज, आपने अभी तक वीडियो को लाइक नहीं किया है, फर्स्ट ऑफ ऑल हरी अप, वीडियो को लाइक कर दीजिए, चैनल को सब्सक्राइब कर दीजिए। एंड अभी तक आपने आप सभी जो फ्रेंड सर्कल है ऐसे और आर के स्टूडेंट्स का, उसको ये चैनल लिंक भेज दीजिए, शेयर कर दीजिए ताकि उसको भी ये सिलेबस डिटेल्स में पढ़ सके, लर्न कर सके। थैंक यू गाइस।